અરે તેલ ઢોળી જશે બેન, શાંતિથી. અરે વાળ ખેંચાય છે ભાઈ. મેરેજ પછી બેકલા થઈ જાવ એટલે બેની જોડે જ ખાવું પડે બધું નવું નવું. દોડી સીધી ગાડીમાં. તમારા જોડથી તો લેવાનું જ હોય. ભગવાને આપણને જો આપવા વાળા બનાયા છે, સહન કરી લેવું પડે તમારે. ટોકવામાં વધારે ખબર પડે. આજે અધિક મહિનાનો છેલ્લો સોમવાર છે, મને તાબડતોડ બોલાવવામાં આવ્યો છે. ખબર નહીં કંઈક બધાને કંઈક જેટલી હેલ્પફુલ થઈએ એટલે સારું કહેવાય આજના દિવસ માટે. સો આવી ગયો છું. યસ, આજે અધિક મહિનાનો સોમવતી અમાસ બહુ જ મોટો દિવસ કહેવાય. સો ઇટ્સ લાઈક કે આપણે જેટલા કર્મ કરી શકતા હોય ને એટલા કરવા જોઈએ, અને દાન કરવું, કોઈ જરૂરિયાતમંદને વસ્તુ આપવું એ સૌથી મોટું કર્મ કહેવાય આપણું. એવું એમ? હા, એટલે ઇટ્સ લાઈક કે મારું આપણને દિલમાંથી ખુશી મળવી જોઈએ કે આપણે કોઈના માટે કંઈક કર્યું, નાની તો નાની વસ્તુ એમ. તો મને કંઈક દાન આપી દે ને તું. તમને બહુ જરૂર છે. તમારા જોડથી તો લેવાનું જ હોય, આપવાની વાત નહીં કરવાની ત્યાં. કોઈક તો એવું જીવનમાં આપણે બી જોઈએ બોયઝ, મતલબ હું બધા બોયઝને કહું છું કે આપણને બી ક્યારેક કોઈ કંઈક આપે, ચાલો આપણે જ બધું આપ કરવાનું. ના એ તો છે, પણ હું તમને ગિફ્ટ આપું છું જ્યારે જ્યારે આપણે મતલબ ઓકેશન્સ હોય છે, બર્થડેઝ હોય છે, એનિવર્સરીઝ હોય છે, ત્યારે ગિફ્ટ્સ હું આપું જ છું. તમે કદાચ પૈસા આપીને છૂટા થઈ જાઓ છો કે તું તને ગમે લઈ આય, બાકી હું સ્પેશિયલી જઈને તમારી માટે ગિફ્ટ્સ લાવું છું. પણ હું એવું બિલીવ કરું છું કે મને ગિફ્ટ્સ તો મળે છે, Yeah. બટ હું એવું કહેવા માંગુ છું કે જરૂરિયાત વાળા લોકોની લિસ્ટમાં હું એડ થઉં તો કેટલી બધી ફાયદા થાય. હંમેશા બધું મળે જ, કોઈને આપવું તો ના પડે આપણે. પણ આમાં છે ને એકચ્યુઅલી આ વસ્તુનો ફેક્ટ છે કે બોયઝે બસ ખાલી કમાઈને ઘરમાં આપવાનું અને એનું ફેમિલી બસ વાપર્યા કરે. એમની પાસે વાપરવાનો બી સમય નથી હોતો એકચ્યુઅલમાં જોવા જઈએ તો. શું એક સાચી વાત કહું ગાઈઝ, ભગવાને આપણને જો આપવા વાળા બનાયા છે, મતલબ આપણો હાથ જો ઉપર રાખ્યો છે તો હંમેશા આપવું જોઈએ. આપણે એવું નથી કહેતા કે એ લોકો ગરીબ છે એટલે આપવું જોઈએ, રાઈટ? પણ એમને જરૂરિયાત હોય છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવી જોઈએ, તો જેનાથી આપણી આત્માને જે રાત્રે સંતોષ મળે ને એ એકદમ અલગ પ્રકારનો અનુભવ હોય છે. અને તમે કોઈક દિવસ ફીલ કરજો કે ક્યારેક તમને કોઈ વસ્તુની તમને જરૂર છે અને તમને એ વસ્તુ કોઈક દ્વારા આપવામાં આવે, ભલે પછી એ કોઈ હેલ્પ હોય, ગમે ત્યારે કોઈ કોન્ટેક્ટ લાગી જાય, આપણે કોઈ પર્સનની જરૂર છે એને કોન્ટેક્ટ અડાડવાનો થઈ જાય, મતલબ એ ટાઈપની મદદ યાર, એનો અહેસાસ બહુ સારો હોય છે. એવું પર્સનલી અમે બિલીવ કરીએ છીએ. એટલે જે નાનું મોટું એવું નહીં, બધાએ પોતાની ક્ષમતા મુજબ થોડું કરવું જોઈએ એમ. આપણે ગાય ચારો વર્ષમાં એક વખત એના પૈસા લખાઈએ, ગાય ચારોના, પછી ચબૂતરાના પૈસા લખાઈએ, તો જે બોલી નથી શકતા જીવ, જે બોલી નથી શકતો, એને બી આપણને થોડું હેલ્પ થઈ શકે. ઇટ્સ લાઈક આ નોબલ કોઝ છે કે જે હેલ્પ માટે લોકોને આપણને આપ્યું છે ભગવાને, તો આપણે આપવું જોઈએ એવું બિલીવ કરી અમે. હા મમ્મી બોલો. મમ્મી બોલતો ખરી બકા, તું ફોન લગાવીને 4-5 સેકન્ડ સુધી તો બોલતી જ નથી. હા તો તું યાદ રાખે ને ફોન કર બકા. ગાઈઝ આજે સોજીના ઢોકળા ખાવા છે. હા ચલો ખાઈ લઈએ, બનાવી દો. હા ભાઈ, બધા પબ્લિકને આજે વિડીયો બની રહ્યો છે, તારા સોજીના ઢોકળા આજે ખાઈશું. આજે ડાયટ કરવાનું ચાલુ કર્યું છે. હા ડાયટ ચાલુ કર્યું છે. મારું પેટ બહુ જ વધી ગયું છે. હા વાત જવા દો. આજે અધિક માસ ને છેલ્લો સોમવાર છે, સોમવતી અમાસ છે, બહુ મોટો દિવસ છે આજે. એટલે આજે એવું કહેવામાં આવે છે કે જેટલું તમે દાન કરી શકતા હોય એટલું તમારે કરવું જોઈએ, તમારી ક્ષમતા મુજબ તમારે કરવું જોઈએ. એટલે મેં જરૂરિયાતમંદો માટે થોડું ઘણું જે બેઝિક એમની નેસેસિટીઝ વાળો સામાન જે હોય છે એ મેં લીધો છે. ફોર એક્ઝામ્પલ ઓઇલ લીધું છે, ચોખા લીધા છે, લોટ લીધું છે, ખાંડ લીધું છે. એવું બેઝિક નાની વસ્તુઓ છે કે જે એ લોકોને થોડી ઘણી આપણા એન્ડથી મદદ થઈ શકે. ધેટ્સ ઇટ. આ થોડુંક છે એટલે થોડુંક, એટલે તમને ખેંચીને એટલે તો પકડીને લઈ આવી છું. આજે તો મારે મારા પુણ્યના ગળામાં થોડુંક વધારે પુણ્યનું ભેગું કરવાનું છે. થોડીક વારમાં આપણે વ્યાનને લઈને જઈશું, મજા આવશે. હા, વ્યાનને લઈને જઈશું. આજે વ્યાનના હાથે જ મારે કરાવડાવવું છે. અચ્છા, બકા પુણ્ય થોડું મને મળશે કે તને ઇન્ડિયન મળી જશે? પૈસા તમારા ગયા છે એટલે
થોડું ઘણું તમને તો મળશે જ ને. ના ના યાર, આપણે બધું એક જ છે ને, હું તમે વ્યાન એક જ છે. યસ, વ્યાનને લેવા એને મૂકીને આવ્યા છે. આપણે એક એક થેલીમાં બધા બધું મૂકવું નહીં, પણ એક થેલીમાં લોટ એક મતલબ એક જ થેલીમાં એક એક સેટ બનાવવો પડશે ને. હા, એ બનાવી દઈએ ને. એ આપણે મંગાવી જ છે બેગ્સ, એ હમણાં આવે ને એટલે એને બધું શિફ્ટ કરી દઈએ. લો એક આ લોટ, ઓઇલ આવે તો ઓઇલનું, અને ચોખાની હશે. ચોખાની થેલી, બીજા પેક બધા બનાવી દે. બધા બનાવી દે. લો એક વાર આ પકડો ભાભી, બીજી થેલી. એક તો લોટ, તેલનું પાઉચ, ચોખાની થેલી. હા, ઓકે. કોઈ એકાદ થેલીમાં બે વસ્તુ ના મૂકી દેતો. ના 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 મૂકાય, બધું કમ્પ્લીટ પેક કરી આપું તમને. હા, પછી તારું ખબર તારો જવાબ શું હોય છે? એ તો અમને ખબર જ હતી, એ તો આગળ હોય તો તારો જવાબ કેવો હોય છે ખબર છે ને? એ તો મને ખબર હે. એવું થઈ જાય સાહેબ. તો થતું રહે જિંદગી, એ તો હા, એ તો થતું રહે. જોઈ લેજો, ગણતરી અંકોમાં કમ્પ્લીટ કરું. હા, જો ખૂટે ને એકાદ થેલીમાં તો તારા જોડથી હું પૈસા લઈશ. લઈ લેજો ને, બધું બધું જ લઈ લો. ક્યાં જોઈએ આપણે, કઈ નહીં જોતું, બધું સેવામાં જ છે બધું આગળ. આ થઈ ગઈ. આ છોકરો ખૂબ જ મહેનતુ છે, પણ એને વસ્તુઓ ભૂલી જવાનો. 11 વાગ્યાનો ટાઈમ હોય તો 12 વાગે નહીં 1 વાગે આવવાનો, મોડા રાત સુધી રખડવાનો. આ બધા ખૂબ જ સારા શોખ છે. હવે આને સમજાવીએ છીએ, પણ હવે એના કાન ભગવાન એટલા બધા ઊંચા આપ્યા છે કે એટલી જોરથી હું બોલી જ નહીં શકતો કે એને સંભળાય. અત્યારે જ ફરે ને ભાભી, પછી થોડી ફરવાનું, પછી તો ઘરની જવાબદારી. અત્યારે પૈસા કમાવાની ઉંમર છે. પૈસા કમાઈએ પણ હવે બધું ભૂલી જવાય. એટલે ભેગું અત્યારે મોટશોખ થોડા કરી લેવાય, પછી બધું ના થાય. શોખ એટલા ના કરાય કે પૈસા જે હોય કમાયેલા એ બી ઉડી જાય. તો કમાય એમને તું મને એમ કે વિનોદ કામલી કટ ક્યાં કરાઈ આવ્યો? એ તો બધી વીઆઈપી કહેવાય, તમને ના ખબર પડે યાર. અમદાવાદના ફેમસ સલૂનમાં જઈને કરાય. ઓ ભાઈ, એવું છે? 70 રૂપિયા મળક આપ્યા ભાઈ, એટલે હું કેવું આમ મસ્ત ને શુદ્ધ વાતાવરણમાં બેઠા બેઠા. એ બી આમ ઝાડ નીચે જે વાળ કપાય ને હા, એ સૌથી સરસ કપાય એવું હોય. એ તો Talented કહું. લોકો. એ તો કહું છું હું. આવો ક્યારે બેવા થાય એટલે ખબર પડે. ગરમ હવા આવે, ઠંડી હવા, બધું આવે ત્યાં. પણ મારે એકવાર તો અનુભવ કરવો છે. હવે તો 70 રૂપિયામાં કપાવા છે મારે બી. અરે મજા આવી જાય. અમારે એમે વાળ ઓછા છે, અખતરા ના કરાય. બોલો. મારે અખતરા કરાવવા એવું નથી તમારી જોડે. થઈ ગયું બકા? આવો થઈ હવે જાય. અમે આવીએ ને થોડીક વાર પછી ધ્યાનને લઈને, હા હા. તો આગળ આપણું મંદિર છે ને, રુચિ કયા મંદિરમાં જવું છે બકા? એ જ આપણે વિચારીએ છીએ કે આ મંદિરમાં તો આઈ થિંક આજે ઘણું બધું મળી ગયું હશે. એવા કોઈ મંદિરમાં જઈએ કે જ્યાં આજે સોમવાર છે, સોમવાર મહાદેવનું મંદિર છે. અધિક મહિનાનો મહાદેવ, તો આપણે માનવ મંદિર જતા રહીએ. નાના મંદિર જતા રહીએ. તો માનવ મંદિર થોડીક વારમાં ઋતુ. હા, આવું બે દિવસ. બહુ આ મોટી કોથળીઓ રાખી છે. આમાં તમારે નાની કોથળીઓની નાની સાઈઝ બી રાખવી જોઈએ. બકા અત્યારે આપણે જે કામ માટે આવ્યા છે ને, એ કામ કરવાનું. ના, એ કામ ઇમ્પોર્ટન્ટ છે, પણ આવી ખોટી મોટી કોથળી વેસ્ટ જાય ને એ નથી મજા આવતી. એટલે કહું છું કે આવી નાની હોય ને તો આટલી મોટી બેગ્સ વેસ્ટ ના જાય. એ બાબતનો વિચાર કરવામાં આવશે. હા, એટલે અમે લેડીઝ છીએ ને, એટલે અમને આવી બધી વધારે ખબર પડે. એટલે અમે ટોક કરીએ. એ સહન કરી લેવું પડે તમારે. ટોકવામાં વધારે ખબર પડે. હા, ટોકવામાં વધારે ખબર પડે, એટલે એ સહન કરી લેવાનું. અને અમને સહન કરવામાં ખબર. જવાબ આપવાનો જ નહીં, સામે કહીએ હા એટલે ઓકે મેડમ એટલું જ કહેવાનું. કરો ને, આપણે મીટિંગ કરીશું એ બાબતે. સારું. ચલો લેટ્સ ગો. રુચિ, હા, આ નવું કેફે ખુલ્યું લાગે છે, કેફે નેચર. કેફે ઓફ નેચર. હા, મેં 2 દિવસ પહેલા પિઝા મંગાયા ને, તો અહીંથી જ આયા હશે. ઓકે. પણ સરસ એનો ટેસ્ટ હતો. મને લાવજો અહીંયા ટેસ્ટ કરવા. એકલા પિઝા ખાઈ લીધા, મને કીધું બી નહીં. આ તે કીધું ને ટોકવાની વાત, હા, એ તું ઓછી કરી દેતો, તને અહીંયા લાવી છે કરવા. પિઝા એકલા ખાઈ લીધા, એ કેમ મને ના કીધું? એનો તો જવાબ આપો. આ તો મેં કેફે જોયું ને, એમાં તને બતાવું નવું ખુલ્યું છે. અને એમાં બોલી ગયું ભૂલથી કે મેં ખાધા હતા પિઝા. કઈ વાંધો નહીં. તો વાંધો છે ને હોય બકા? ના, વાંધો શું? વાંધો તો હોય જ નહીં. એકલા ખવાય જ નહીં. મેરેજ પછી બેકલા થઈ જાવ એટલે બેની જોડે જ ખાવું પડે બધું નવું. હા, બહુ સારું. હા, યસ, મને લઈને આવજો અહીંયા. ચોક્કસ. સો ગાઈઝ, આ સ્વીટ કોર્નર 4 રસ્તા છે. જસ્ટ અહીંયા ઉપર મારી ઓફિસ છે.
ભાઈ ઘણા બધા વધી લોકો ગયું છે. એવું કહે છે કે ભાઈ એકની એક ટી-શર્ટમાં હું વિડીયો ઉતારું છું ને હું આમ કરું છું. યાર પ્લીઝ, મને કપડાઓનો બિલકુલ શોખ નથી કરેક્ટ. અને મારી તિજોરીમાં 10 થી વધારે મારા કપડાં નહીં હોય. હા, જીન્સ 3-4 હશે ને ટી-શર્ટ ને શર્ટ 10 થી વધારે હશે નહીં. હા સો બિલીવ કરો, પણ મને નથી શોખ. બધાનો અલગ અલગ હોય. અલગ કોઈકને અલગ હોય છે. મને આવી રીતે હેલ્પ કરવું, કોઈકને હમ, કામ કરવાનો શોખ છે, બિઝી રહેવાનો શોખ છે, હમ. મ્યુઝિકનો શોખ છે. અને મારું વર્ક શું કરું છું એ હું એક દિવસ હું તમને સમજાવવાનો ટ્રાય કરીશ. જમીન રિગાર્ડિંગ હોય છે. યા સો એને ફિલ્મિંગ કરવું થોડું અઘરું છે, વ્યુઅર્સને સમજાવું, બટ હું ટ્રાય શ્યોર કરીશ. બાકી એમને પૈસા ખર્ચવાનો શોખ નથી. પૈસા ખર્ચવાનો શોખ નથી, શોખ. પણ ભાઈ અમે એ શોધી રહ્યા છીએ કે જરૂરિયાતવાળા માણસો ક્યાં આગળ મળશે અને કયા જરૂરિયાતવાળા માણસોને ઓછી વસ્તુ મળેલી છે એવા લોકોને આપણે ફેમિલીવાળા હોય એમને આપણે હેલ્પ કરીએ તો વધારે યોગ્ય રહે. કરેક્ટ. યસ. મને આ બધું જોઈને કેવો વિચાર આવ્યો કે કેવું કહેવાય નહીં કે તમે લોકોને સેવા કરો જરૂરિયાતવાળાઓને, પણ બદલામાં જે આપણા જેવા લોકો જે આપવા વાળા છે એ કેવું વિચારે છે કે આપણા પાપ ધોવાઈ જશે, 10 ગણું પુણ્ય મળશે. એટલે સાલું આમાં બી ફાયદો છે, એટલા માટે લોકો આ બધી વસ્તુઓની સેવા કરવા માટે નીકળી પડ્યા છે. સાચી વાત છે, એવું હોય જ છે. હું તો એટલું બધું બિલીવ નથી કરતો આ બધી વસ્તુઓમાં, પણ હું બિલીવ એ કરું છું કે વ્યાન છે તો એના હાથે કંઈક અપાવવું છે. યસ. અને જે પુણ્ય હોય એ પરિવારના જ્યારે જરૂર હોય ત્યારે એ પુણ્ય આવીને ઊભું રહે, સાચી. પરિવારને સુખ શાંતિથી એમનું જીવન પસાર થાય. બસ આ જ એક મોટો. બાકી મારા પાપ ધોવાય કે મને 10 ગણું પુણ્ય મળે કે એ બધી વસ્તુમાં હું માનતો નથી. હા એમાં હું બિલીવ કરું છું. બટ જસ્ટ આટલું જ કે બસ તમે કઈ નિસ્વાર્થપણે તમે કઈ બી કરો તો યસ. નિસ્વાર્થ કરો. તમારા કર્મો સારા રાખો. અવાજ ના કર. આ વ્યાનના પપ્પા વ્યાન રોતો તો મારી જોડે હા તો લઈ લીધો. હા. બકા ગાડીમાં ધ્યાન આપો, આપણે વ્યાનને હું રાખું છું. તું રાખે છે પણ બકા વેન રોયો ને એટલે મને એમ થયું હવે કે મારે લઈ જ લેવો પડે. એ બબલું એ બબલું. હવે ઓળખવા માંડ્યો છે હાથ. હા. મારો બેટો જો હવે કેવો ચૂપ થઈ ચૂપ ગયો. થઈ ગયો. પપ્પા જોડે આવ્યો. હે? વ્યાનું આ બાજુ તો એ જો. પપ્પા જોડે આવ્યો. આમ તો જોતોય એ નથી. પપ્પા જોડે એ પપ્પા જોડે. વ્યાનું જો હાય તો કોણ છે બબલું, અહીંયા તો જો માં દીકા. જાનુ? એ વાના એ બબલું. જાનુ આપણે ક્યાં જઈએ છીએ ખબર છે તને? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આજે હેલ્પ કરવા જઈ રહ્યા છીએ. હે બેનો? હા હા. એને કેવું યાદ આવશે નહીં મોટો થઈને જોશે તો તો કે મેં પણ આવી હેલ્પ કરી હતી લોકોને. નાનું હતો ત્યારથી તારી તો હજુ 1 વર્ષનો નહીં થયો તું અને હેલ્પ કરતો થઈ ગયો. બોલો, કેવું પડે ને. યાન છે ભાઈ, યાન. હંમેશા જીવનમાં બધાને બધું આપતો રહે છે. હા, કેટલા સરસ આશીર્વાદ મળ્યા. બસ બેટા, હવે બીજી આગળ એક એક ફેમિલી વાઇઝ એક જ આપો. અમને એક આપી દો. વ્યાનું આપી દે બેટા. આદા દે બેટા. બસ. વેરી ગુડ. હા, 100 વર્ષનો. એટલું બધું જીવવાનું છે બેન તારે? લે બેટા. લઈ લો બેન. બસ બસ બસ. બેન હવે બીજા કોઈને આવો તો તમે આપ્યું ને તમારા ઘરેથી જ છે ને? ઉભા તો, બસ ઉભા રહો. બસ 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 બસ. બસ બસ એક આપી દે. પાછળ ઉભા રહો બધા, પાછળ એક આપી દે, એક આપી દે, એક આપી દે. બસ બસ પતી ગયું, પતી ગયું. એ પણ આ પાછળ ઉભા રહો. પતી ગયું, પતી ગયું. બસ પતી ગયું. છે હજી. ઓ બસ બસ. અલે એ આમ પેલી બાજુ ઉભા રહો બધા. અરે બેન આટલું બધું ના હોય. સાંજે ઝઘડશો નહીં, શાંતિથી. પાછળ રહો, પાછળ રહો. અરે તેલ ઢોળી જશે બેન, શાંતિથી. અરે વાળ ખેંચાય છે ભાઈ. શાંતિથી શાંતિથી શાંતિથી.
બસ બસ પતી બસ ગયું બસ. પતી ગયું બધું પતી ગયું એટલા ખતરનાક જરૂરિયાત વાળા લોકો હતા કે ભાઈ અમને એવું લાગ્યું કે અમારા ગાડી જે ફર્સ્ટ ટેસ્ટ કરી છે ને એ લઈ લેશે. વાળ ખેંચી નાખ્યા અને એકબીજાને અંદર મારવા માંડ્યા એ લોકો અને આપણને ડર લાગી ગયો અને ગાડીમાં ધપ 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 અવાજ કરવા માંડ્યા. એક જણ તો પાછળ દોડી સીધી ગાડીમાં. હા સ્કેરી હતો પણ એક્સપિરિયન્સ જોરદાર હતો. સો વ્યાન બી ડરી ગયો. પણ બધાએ કોઈકને હેલ્પ કરવી જોઈએ. આપણે બધા એકબીજાને સપોર્ટ કરીશું તો ટીમ વર્કથી બધા આગળ વધી શકશે. સો ગાઈઝ થેન્ક યુ સો મચ. આજે સોમવાર પૂરો થાય છે. હવે કંઈક નવું વિચારીશું શું મૂકીએ શું નહીં. વ્યાનનો અવાજ સંભળાઈ રહ્યો છે એટલે હવે અમે એમને ટેક કેર કરશું. મેન સાહેબ જાગી ગયા છે. બાય.